તો આજથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે। ચોમાસું મોડું શરૂ થતાં એક અઠવાડિયા બાદ અભયારણ્ય બંધ કરાયું છે। સિંહોનું મેટિંગ પીરિયડ હોવાને કારણે અભયારણ્ય બંધ રહેશે। પ્રવાસીઓની સુરક્ષા અને ખરાબ રસ્તાઓને કારણે પણ અભયારણ્ય બંધ કરાય છે। આ વર્ષે 11 લાખ પ્રવાસીઓએ લીધી છે અભયારણ્યની મુલાકાત। સાસણ ગીર અભયારણ્ય આજથી આગામી 4 માસ માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે। વરસાદની અનિયમિતતાને કારણે દર વર્ષે સરખામણી આ વર્ષે એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી અભયારણ્ય બંધ કરાયું છે। છેલ્લા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી। ખુલ્લામાં વિહરતા સિંહો અને વન્ય સંપદાના દર્શન કર્યા હતા। સિંહ સહિતના વન્યજીવોના સંવર્ધન અને સંવનન કાળ તેમજ ચોમાસામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી અભયારણ્ય બંધ રાખવામાં આવે છે। જોકે દેવળિયા સફારી પાર્ક વર્ષભર પ્રવાસીઓ માટે ખુલ્લો રહેશે। ચાલુ વર્ષે ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કની મુલાકાતે 11 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હોવાનું અનુમાન છે। वन्य जीवों की संरक्षण संवर्धन के लिए मॉनसून के समय में उनके ब्रीडिंग समय में उनको अनडिस्टर्ब इन्वायरमेंट प्रदान करना और दूसरा यहाँ आने वाले प्रवासियों की सुरक्षा को ध्यान में रखते हुए हम इस सफारी को अस्थायी रूप से बंद करते हैं। अक्टूबर के मास में फिर से यहाँ पर सफारी का पुनः आरंभ होगा। અત્યારે મારી ડ્યુટી સીઆરપીએફ જમ્મુમાં છે અને ત્યાંથી હું અહીંયા આવ્યો જોવા માટે અને આ બધું જોયું। અહીંયા સરકાર જે સુવિધા આપી છે, જે અહીંયા વાતાવરણ છે, 4 મહિના પછી હવે સિંહ જોવા મળશે અક્ટોબરમાં। જ્યારે પણ કોઈને અવાય તો અહીંયા 100% આવાય અને જોવાય। સામાન્ય રીતે મોન્સૂન ચોમાસાની સિઝનની શરૂઆત થાય છે ત્યારે 15 જૂનથી જે સાસણ ગીર અભયારણ્ય જે વાઇલ્ડ લાઈફ છે તે સેન્ચ્યુરીમાં પ્રવાસીઓને જે સફર કરવાની હોય છે તે બંધ કરવામાં આવતી હોય છે। પણ આ ચાલુ વર્ષે 7 દિવસનો સમય વધાર્યો છે। આગામી આવતીકાલથી જ 23 જૂનથી જ્યારે આ સફારી છે તે બંધ થશે અને આજે જ્યારે આ સફારીનો છેલ્લો દિવસ છે તો અસંખ્ય લોકો જ્યારે આ ગીર સફારીની મજા માણી, સિંહણના દર્શન કર્યા અને ખાસ તો જે દીપડો જોવા નથી મળતો તેમના પણ પ્રવાસીઓને જોવાનો લાવો મળ્યો છે। અને વન વિભાગ દ્વારા જે આજથી આ સફારી સાંજે 4 વાગ્યાની જે સફારી જશે ત્યારબાદ 6 વાગ્યા ગેટ બંધ થશે અને આગામી જ્યારે 16 ઓક્ટોબરથી આ જે ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે જે સિંહ દર્શન છે તે શરૂ કરવામાં આવશે। વિજયસિંહ પરમાર, TV9 સાસણ।